હેલો દોસ્તો, આજે વાત કરગા આપણે ચાંદીજી એ 20-21% આજને દાડો કેમ કરી ને આગળ બળી શકે કે નહીં બળી શકે કા એને પૂરું હું તમને કારણ બતાડોગા. તમને ઉપર ગ્રાફ નજરે આવતો હોય કા સ્ક્રીનમાં તે ગરી કેમ 20% એનું રીઝન બતાડું. તે ગરી હે ખાલી પ્રોફિટ બુકિંગ ને કારણ. દોસ્તો માન લઈએ આપણે એમને 1 લાખ રૂપિયા ચાંદીમાં લગાડ્યા હતા. 1 લાખ ના મારે 2,30,000 બની ગયા હે તો હું કાઢ નહીં લ્યું, કેમ કે 1,30,000 તમારે પ્રોફિટ મળી ગયું છે મને ને ડબલ થઈ ગયો પૈસો મારે. અગર મેં 1 દિસંબર ને દાડો ખરીદી ને અગર હું 29 जनवरी तक લઈને બેઠો હું ને મને ખબર પડી કે 4,20,000 જતી રહીએ ને મારે 1,20,000 ફાયદો થઈ રહ્યો ને લગાડ્યા હતા 1 લાખ તે તો હું 1,30,000 લઈને નકળી છું કે ને. કેમ ફેર લાલચ કરો એમ કરીને દા સબ નકળી રહ્યા એટલે ચાંદીનો ભાવ કર્યો છે. આજે 30 તારીખે 7:30 વજી રહી है આબાર તે આબાર થઈ ગઈ है चांदी 3,35,000. હું बढ़ेगा बिल्कुल दोस्तों, चांदी बढ़ेगा पर आज जी वैसी है કે ये प्रॉफिट बुकिंग है. मतलब कि जी લઈ લીધી હતી વેણે વેચ દડી है पर ચાંદીની ડિમાન્ડ ખૂબ જ્યાદા થઈ રહી है અને સપ્લાય કમ है કેમ કે ચાંદી है એ રિસાયકલ ને થતી જેમ લોડો રહે રિસાયકલ થઈ જાય. મતલબ લોડો ગળાવીને બીજું લોડો બનાવી શકે પર ચાંદી એક વળા કટેક લાગી જાય તે આપણે ફાંસી રિસાયકલ મતલબ ફાંસી વે ચાંદી કાઢી નહીં શકતા કેમ કે આપણે સૌર ઉર્જા વાળા પધરાતી છે આપણે કે રેમસ વાઈ મીન વણામાં ચાંદી કાઢી નહીં આપણે હસ્તે પડીએ. મોબાઈલમાં ચાંદી આવે આપણે નહીં કાઢતા. કેમ નહીં કાઢતા? તમે હોશી શકો કે અગર મને ખબર હતી મેં કીધું પ્રોફિટ કર્યું હોगा એટલે તમે બી કરી શકતા હતા કેમ કે મેં વિડીયો બનાવીને તમને પહેલ કહી દીધું હતું. પર જ્ઞાનની વાતે કોણ સાંભળે એ બી મોટી વાત છે. ઠીક है, चलो कोई दिक्कत नहीं. મારે એક કામ માર કામ છે તમને બતાડું, હું બતાડી દઉં બસ. બાકી તમારે મરજી જેમ કરો એમ. હાલાકી હું કોઈ વિત્તીય સલાહ નહીં આલતો હું તમને ના, હું સેમી રજિસ્ટર આદમી હું. ખાલી એમ હું તમને એજ્યુકેશન બદલે બતાડી રહ્યો. એટલે દોસ્તો अगर તમારી ઇન્વેસ્ટમેન્ટ 10 साल બદલે કરવો હોય, 5 साल બદલે અગર ચાંદી પૈસો લગાડવો હોય તો ખરીદ લેજો કેમ કે લાગે મને બી હું થાયગા કન્ડિશન ही કેમ કે ડિમાન્ડ જ્યાદા है સપ્લાય કમ है. સમજી જશો. બાકી હું તમને વિત્તીય સલાહ નહીં આલતો ફેર કહેજો ને તમને બઢિયા લાગે તો વિડીયો શેર જરૂર કરજો. ધન્યવાદ સાથે.